કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો આપણે લાસ્ટ સેશનમાં ચેપ્ટર 2 પહેલાં આપણે હવે કરીએ છીએ. ક્લિયર? સો લાસ્ટ સેશનમાં ચેપ્ટર 2માં આપણે પેજ નંબર 20 ઉપર ઇમ્પોર્ટન્સ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ ત્યાં સુધી આપણે પોઈન્ટ્સ કમ્પ્લીટ થયા છે. સો નાવ ફ્રોમ પેજ નંબર 20 વી આર સ્ટાર્ટિંગ વિથ ધ ન્યૂ પોઈન્ટ થોટ્સ ઓફ મેનેજમેન્ટ. આપણે જ્યારે ઇમ્પોર્ટન્સનો લાસ્ટ પોઈન્ટ કર્યો હતો ત્યારે મેં તમને સમજાવેલું હતું કે થોટ્સ ઓફ મેનેજમેન્ટનો મિનિંગ શું છે. જનરલી મેનેજમેન્ટ ફિલ્ડના જેટલા પણ વેલ નોન એક્સપર્ટ્સ રહી ચૂકેલા છે, એકોર્ડિંગ ટુ ઓલ ધોઝ એક્સપર્ટ્સ, એકોર્ડિંગ ટુ ધેર વ્યૂ પોઈન્ટ્સ, ક્લિયર, એકોર્ડિંગ ટુ ધેર થિંકિંગ, the business should apply which type of principles of management, what are their point of view, કે which principle of management is best for the business. Clear? તો એને કહેવાય છે thoughts of management. તો in this particular topic we will be learning different thoughts જે તમને હેડિંગ્સ આપેલા છે. પહેલું છે thought of classical theory, એટલે એવું સમજો આ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજરના વેમાં આપેલા છે કે ફર્સ્ટ થોટ વોઝ સોરી થોટ્સ ઓફ ક્લાસિકલ થિયોરી. ક્લાસિકલ મીન્સ ઓલ્ડન ડેઝમાં બિઝનેસ જ્યારે થતો હતો ત્યારે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ કયા ફોલો થતા હતા. ક્લિયર? એન્ડ હુ વેર ધ એક્સપર્ટ્સ હુ કન્ટ્રીબ્યુટેડ ટુવર્ડ્સ ધીસ થોટ. થોટ ઓફ ક્લાસિકલ થિયોરીમાં કયા કયા એક્સપર્ટ્સે પોતાનું કન્ટ્રીબ્યુશન મીન્સ પોતાના વ્યૂ પોઈન્ટ્સ આપેલા છે. દેટ વી વિલ લર્ન ઇન ધીસ પાર્ટ. પછી થોટ ઓફ ક્લાસિકલ થિયોરી જ્યાં એન્ડ થાય છે ત્યાંથી થોટ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરી સ્ટાર્ટ થાય છે. નેક્સ્ટ પેજ ઉપર તમે જોશો તો હેડિંગ એ આપ્યું છે. ક્લિયર? થોટ ઓફ ન્યૂ એટલે મેં તમને કીધું ને કે સ્ટેપ બાય સ્ટેપ કે પહેલા સૌથી ઓલ્ડેસ્ટ થોટ હતો ક્લાસિકલ થિયોરીનો, પછી એમાં થોડું મોડિફિકેશન આવ્યું તો નેક્સ્ટ થોટ કયો બન્યો? ન્યૂ ક્લાસિકલ થિયોરીનો. પછી એના બેઝ ઉપર બિહેવિયર રિલેટેડ થોટ બન્યો એન્ડ ધ લાસ્ટ વોઝ ધ મોડર્ન મેનેજમેન્ટ, જે અત્યારે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં બિઝનેસીસમાં જે થોટ ફોલો થાય છે દેટ ઇઝ થોટ ઓફ મોડર્ન. એટલે તો નામ છે મોડર્ન મેનેજમેન્ટ. એટલે સ્ટેપ બાય સ્ટેપ વેમાં જ યાદ રાખજો કે ફર્સ્ટ થોટ ઇઝ ક્લાસિકલ થિયોરી થોટ, પછી એમાં મોડિફિકેશન થયું તો ન્યૂ ક્લાસિકલ થિયોરી થોટ બન્યો, એના બેઝ ઉપરથી બિહેવિયર રિલેટેડ થોટ ફોર્મ થયો એન્ડ રાઇટ નાવ મોડર્ન મેનેજમેન્ટ થોટ એપ્લાય થાય છે. ક્લિયર? જો શું છે સ્ટાર્ટિંગ પેરેગ્રાફ, એમાં મિનિંગ આપ્યો છે મેનેજમેન્ટ થોટ્સ મીન્સ વોટ. મેનેજમેન્ટ થોટ્સ આર ધ આઉટકમ ઓફ ધ રિસર્ચિસ. જે મેનેજમેન્ટ ફિલ્ડમાં જેટલા રિસર્ચિસ થયા છે, ડિફરન્ટ સ્ટડીઝ છે, રિઝલ્ટ્સ એ લોકોને રિસર્ચિસના જે મળ્યા છે, લખ્યું છે ઇન ધ ફિલ્ડ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? સો બેઝડ ઓન દેટ જે એ લોકોએ પોઈન્ટ ઓફ વ્યૂઝ જે બનાવેલા છે, એક્સપર્ટ્સે જે પોઈન્ટ ઓફ વ્યૂ બનાવ્યા છે એને કહેવાય મેનેજમેન્ટ થોટ્સ. ક્લિયર? નેક્સ્ટ લાઇન ઓલ્સો અંડરલાઇન એવરી થોટ લખ્યું છે રિપ્રેઝેન્ટ્સ ઇઝ યુનિક ઓબ્ઝર્વેશન. દરેક મેનેજમેન્ટ એક્સપર્ટનું પોતાનું જ એક યુનિક ઓબ્ઝર્વેશન હતું, પોતાનું જ એક યુનિક ઇન્ટરપ્રિટેશન હતું રિલેટેડ ટુ ફોલોઈંગ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. તો એને કહેવાય છે મેનેજમેન્ટ થોટ્સ. ત્યાં સુધી અંડરલાઇન કરજો. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ થોટ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? પછી નેક્સ્ટ લાઇન મેની મેનેજમેન્ટ ગુરુઝ હેવ રિપ્રેઝેન્ટેડ ડિફરન્ટ પ્રિન્સિપલ્સ બાય સેપરેટ ઓપિનિયન્સ. લખ્યું છે હેન્ડ સો મેની બ્રાન્ચીસ એન્ડ સબ બ્રાન્ચીસ હેવ બીન ડેવલપ્ડ એન્ડ ઇટ ઇઝ કોલ્ડ થોટ્સ ઓર એપ્રોચીસ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? હવે ફર્સ્ટ થોટ આપણે સ્ટાર્ટ કરીએ દેટ ઇઝ થોટ ઓફ ક્લાસિકલ થિયોરી. સ્ટાર્ટિંગ લાઇનથી અંડરલાઇન કરો ધ થોટ ઓફ મેનેજમેન્ટ પ્રેઝન્ટેડ ટિલ ધ એન્ડ ઓફ 19th century. ક્લિયર? સો જે આ થોટ છે ઇટ વોઝ પ્રેઝન્ટેડ ટિલ ધ એન્ડ ઓફ વિચ સેન્ચુરી? 19th century. આ એમસીક્યુમાં તમને પૂછાય એવો પોઈન્ટ છે. ક્લિયર? 19th century સુધી જે થોટ ફોલો થતો હતો સોરી that was considered as classical theory thought. Clear? તો અંડરલાઇન કરો thought of management presented till the end of 19th century is known as લખ્યું છે thought of classical theory. Next line also underline who were the main contributors, કે કયા મેનેજમેન્ટ એક્સપર્ટ્સ જેમને આ થોટમાં કન્ટ્રીબ્યુશન્સ આપ્યા છે, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ આપેલા છે. ક્લિયર? અંડરલાઇન કરો મેઇન પ્રમોટર્સ ઓફ ધ થોટ્સ ઓફ ક્લાસિકલ થિયોરી આર ફેડરિક ટેલર, જે આપણે પ્રિન્સિપલ સાયન્ટિફિક મેનેજમેન્ટના લર્ન કરશું FW ટેલરના. ક્લિયર? ફેડરિક ટેલર છે, મેક્સ વેબર, ગિલબર્ટ છે, હેનરી ગેન્ટ છે એન્ડ હેનરી ફેયોલ. એના પણ પ્રિન્સિપલ્સ આપણે લાસ્ટમાં લર્ન કરશું. ક્લિયર? સો ધીસ વેર ઓલ ધ very eminent management experts who contributed to the thoughts of classical theory. Next line underline karo આગળ. Taylor's contribution in the thoughts of classical theory is very important. Scientific management principles જે એમને બનાવ્યા હતા એમનું નામ છે scientific management principles. લખ્યું છે presented by Frederick Taylor also exist in thought of classical theory. ત્યાં સુધી underline કરજો બસ. of management even today, approach of scientific management favors scientific principles by time and motion study instead of traditional method. એ આપણે
વર્ડ્સ આ છે જે તમને આપ્યા છે, મોશન સ્ટડી શું છે, ટાઈમ સ્ટડી શું છે, આપણે સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રિન્સિપલનો જે પોઈન્ટ સ્ટાર્ટ કરશું ને ત્યારે આપણે એનો મિનિંગ લર્ન કરશું, એટલે અત્યારે ડિસ્કસ નથી કરતો. ખાલી અત્યારે એટલું યાદ રાખજો કે ધીસ આર ધ ડિફરન્ટ ટેકનિક્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. મોશન સ્ટડી છે, ટાઈમ સ્ટડી છે. ટેકનિક્સ એટલે મેથડ્સ ઓફ ફોલોઈંગ સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. ક્લિયર? પછી નેક્સ્ટ લાઈન અંડરલાઈન, મેઇન કન્ટ્રીબ્યુશન ઓફ સાયન્ટિફિક પ્રિન્સિપલ લાઇઝ ઇન વોટ? સ્પેશિયલાઇઝેશન ઇન મેનેજમેન્ટ. ક્લિયર? સો જે સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ હતા એ મેઇનલી ફોકસ કેના ઉપર કરતા હતા કે મેનેજમેન્ટમાં સ્પેશિયલાઇઝેશન ફોલો થવું જોઈએ. સ્પેશિયલાઇઝેશન મીન્સ whoever employee is specialized in a particular field. ક્લિયર? એને એ ફિલ્ડ રિલેટેડ જ તમારે કામ આપવાનું. Suppose I am specialized in theory subject, I am taking theory subject. I am specialized in management subjects, I am taking management subjects at all the levels. 11th 12th માં, પછી BCom લેવલ ઉપર પણ લઉં છું, CA છે, CS છે, પ્રોફેશનલ કોર્સીસ એમાં પણ હું લઉં છું, because I am good at this subject. ક્લિયર? તો જે માણસ જે ફિલ્ડમાં સ્પેશિયલાઇઝ છે એની પાસે તમે એ કામ કરાવડાવશો તો ડેફિનેટલી હી વુડ બી વર્કિંગ એફિશિયન્ટલી, હી વુડ બી હેવિંગ ઇન્ટરેસ્ટ ઇન હિઝ વર્ક એન્ડ હી વુડ નોટ મેક એની મિસ્ટેક, એની એરર ઇન દેટ વર્ક, કેમ કે હી ઇઝ હેવિંગ સ્પેશિયલાઇઝ નોલેજ. ક્લિયર? તો એ પ્રિન્સિપલને કહેવાય છે સ્પેશિયલાઇઝેશન પ્રિન્સિપલ. ક્લિયર? પછી આગળ લખ્યું છે પ્રોગ્રેસિવ વેજ સિસ્ટમ, એ લોકોએ ફોકસ કરી હતી સાયન્ટિફિક પ્રિન્સિપલ્સમાં. પ્રોગ્રેસિવ વેજ સિસ્ટમ, પ્રોગ્રેસિવ એટલે જેવું તમે પરફોર્મન્સ આપો એવા તમને વેજીસ મળવા જોઈએ. ઇફ યુ આર ગિવિંગ ગુડ પરફોર્મન્સ, ક્લિયર, ઇફ યુ આર વર્કિંગ એફિશિયન્ટલી, ક્લિયર, ઇફ યુ આર અચીવિંગ ધ ટાર્ગેટ્સ, then you will be getting higher wages. તો એને કહેવાય પ્રોગ્રેસિવ વેજ સિસ્ટમ. એવરી યર યોર વેજીસ શુડ ઇન્ક્રીઝ. ક્લિયર? પછી રિસ્પોન્સિબિલિટી એન્ડ સાયન્ટિફિક ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટાસ્ક. સાયન્ટિફિક એટલે ડિવિઝન ઓફ વર્ક, કે બધા જ એમ્પ્લોઈઝ, બધા જ વર્કર્સની વચ્ચે વર્ક શુડ બી ડિવાઇડેડ ઇક્વલી. એક જ એમ્પ્લોય, એક જ વર્કર ઉપર તમે પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી, પૂરેપૂરું બર્ડન ન આપો, બધાની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ તમે ઇક્વલ વેમાં કરો વર્ક. ક્લિયર? તો એને કહેવાય સાયન્ટિફિક ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટાસ્ક. સો ધીસ આર ઓલ ધ કન્સેપ્ટ્સ વિચ વેર ઇન્ટ્રોડ્યુસ્ડ બાય વે ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. જે આપણે જ્યારે સ્ટાર્ટ કરશું પ્રિન્સિપલ્સ ત્યારે આપણે ફરીથી એ જ પોઈન્ટ્સ લર્ન કરવાના છે ડિટેલમાં. ક્લિયર? અહીંયા સુધી અંડરલાઈન કરો. નેક્સ્ટ લાઈન, કન્ટ્રીબ્યુશન ઓફ હેનરી ફોયલ ઇન ધ થોટ્સ ઓફ ક્લાસિકલ થિયોરી ઇઝ ઓલ્સો સિગ્નિફિકન્ટ. હી સિગ્નિફિકન્ટલી કન્ટ્રીબ્યુટેડ ટુ ધ થોટ્સ ઓફ મેનેજમેન્ટ બાય પ્રેઝન્ટિંગ જનરલ પ્રિન્સિપલ્સ. જે હેનરી ફોયલે પ્રિન્સિપલ્સ બનાવ્યા એને નામ શું આપ્યું હતું? જનરલ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. જે FW ટેલરે પ્રિન્સિપલ્સ બનાવ્યા એને નામ શું મળ્યું હતું? સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ. ક્લિયર? તો નેક્સ્ટ લાઈન અંડરલાઈન, હી ડિસાઇડેડ ધ લેવલ્સ ઓફ ડિફરન્ટ ટાસ્ક ઇન બિઝનેસ યુનિટ એન્ડ ટ્રાઇડ ટુ ડિસાઇડ ધ લિમિટ ઓફ ઈચ ટાસ્ક. એટલે એને શું કર્યું કે દરેક લેવલ, જનરલી 3 લેવલ્સ હોય ને મેનેજમેન્ટના, ટોપ લેવલ, મિડલ લેવલ, બોટમ લેવલ. તો એકોર્ડિંગ ટુ લેવલ which task should be done, means top level should be doing which type of activity, middle level has to do which type of activity, bottom level has to do which type of activity. He decided this type of concept કે ભાઈ which level should do which type of task. Clear? Next line underline ન કરતા, to perform managerial duty at different levels, he also provided universal principles of management as the guidelines. હેનરી ફોયલના પ્રિન્સિપલ્સ છે ને યુનિવર્સલી ફોલો થાય છે. ગ્લોબલી ઘણી બધી કંપનીઝ ટિલ ડેટ હજુ પણ એ પ્રિન્સિપલ્સને ફોલો કરે છે. Clear? Next, apart from this, there is a contribution of even Max Weber into the thoughts of classical theory. Clear? Next line underline karo. Till the end of 19th century, the formats and the size of the business industry started changing due to લખ્યું છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. 19th century થી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન સ્ટાર્ટ થયું ને તો ઇન્ડસ્ટ્રીઝની સાઇઝ, ઇન્ડસ્ટ્રીઝનો નેચર ઓફ ડુઈંગ બિઝનેસ એ બધું ચેન્જ થવા માંડ્યું. ક્લિયર? અને પછી આગળ લખ્યું છે અંડરલાઈન, એઝ અ રિઝલ્ટ there was a need of the changes in it arise due to some limitations of thoughts of classical theory. Like આ લિમિટેશન્સ હતા ક્લાસિકલ થિયોરી થોટ્સના. લિમિટેશન શું હતા કે આ થોટ છે ને ફાઇનાન્શિયલ મોટિવેશન ઉપર, જે આપણે ચેપ્ટર 6 માં લર્ન કર્યો તો પોઈન્ટ યાદ આવે છે ઇન્સેન્ટિવ્સનો, ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. તો ફાઇનાન્શિયલ વેમાં ઇન્સેન્ટિવ્સ, ફાઇનાન્શિયલ વેમાં મોટિવેશન આપવા ઉપર આ થોટ ફોકસ નહોતું કરતું. ક્લિયર? લેસ ઇમ્પોર્ટન્સ વોઝ ગિવન ટુ હ્યુમન એપ્રોચ એન્ડ ઇન્ફોર્મલ રિલેશન. ઇવન આ થોટ્સ હતા એ હ્યુમન જોડે રિલેશન્સ કેવી રીતે તમારે ડેવલપ કરવા, મેન્ટેન કરવા, તમારા એમ્પ્લોઈઝને કેવી રીતે સેટિસ્ફાઈ કરવા, એમની જોડે ઇન્ફોર્મલ રિલેશન્સ કેવી રીતે બિલ્ડઅપ કરવા, એ બધા કન્સેપ્ટ્સ કે એ બધા એરિયાઝ ઉપર ફોકસ નહોતો કરતો. સો ધીસ વેર ધ લિમિટેશન્સ ઓફ ક્લાસિકલ થિયોરી થોટ. Why these were the limitations? Because there was changes happening in industrial area. There was changes happening in way of doing business. At the end of 19th century, due to industrial revolution આ બધા changes આવતા હતા.
and that is the reason why a new thought was created. એ નેક્સ્ટ જે આપણે લર્ન કરશું એ નવો થોટ આખો ક્રિએટ કરવામાં આવ્યો, દેટ વોઝ થોટ ઓફ નિયો ક્લાસિકલ થિયોરી. એટલે જે ક્લાસિકલ થિયોરી થોટ હતો ને એમાં એ લોકોએ મોડિફિકેશન્સ કર્યા અને એક નવો થોટ બનાવ્યો. એ થોટને નામ શું આપ્યું? થોટ ઓફ નિયો ક્લાસિકલ થિયોરી. બટ દેટ વોઝ ધ, આપણે કહીએ ને બેઝ, જે આ લિમિટેશન્સ આપણે લાસ્ટ લાઇનમાં હમણાં લર્ન કર્યા ને, દેટ વોઝ ધ બેઝ ફોર ક્રિએટિંગ ધ નિયો ક્લાસિકલ થિયોરી. ક્લિયર? તો નેક્સ્ટ હવે થોટ જોઈએ. થોટ ઓફ નિયો ક્લાસિકલ થિયોરી શું લખ્યું છે જો, ટુ રિમૂવ, સ્ટાર્ટિંગમાં જો લખી દીધું છે, અંડરલાઇન કરો, ટુ રિમૂવ સમ લિમિટેશન્સ ઓફ થોટ ઓફ ક્લાસિકલ થિયોરી, સમ મેનેજમેન્ટ એક્સપર્ટ્સ મેડ ચેન્જીસ એન્ડ એસ્ટાબ્લિશ્ડ new approaches which is called the thoughts of neoclassical theory. Clear? Next line again underline, at the end of 19th century, after industrial revolution, formats of the units or industries was changed and the need was arise for a new kind of management. And so next line continue underlining, in the start of 20th century, Australian industrial psychologist, આ important છે 1 mark questions માટે, MCQ માટે, કે who created the thought of neoclassical theory. Australian industrial psychologist લખ્યું છે Eldon Mayo's theory of Hawthorne gave a birth to the behavior oriented thought, and so Eldon Mayo is also called the promoter of the thought of neoclassical theory. Clear? એટલે જે એલ્ટન મેયો હતો એમને લખ્યું છે થિયોરી ઓફ હોથન કરીને એક થિયોરી બનાવી હતી, એન્ડ ઇન ધેટ થિયોરી હી ડેવલપ્ડ અ ન્યૂ થોટ. Clear? Based on the limitations of classical theory, he developed a new thought which was focusing on the behavior related thought. Behavior related જે આપણે નીચે લર્ન કરશું. Behavior related thought એવું કહે છે કે you should give importance to your employees behavior also. You need to know how to adjust with your employees behavior. એમનું બિહેવિયર પણ તમારા માટે મેટર કરે છે. તમારે જો પ્રોપર વેમાં મેનેજમેન્ટ કરવું હશે તો ધ મેનેજર હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ, હેઝ ટુ સ્ટડી ધ બિહેવિયર ઓફ ધેર એમ્પ્લોઈઝ, તો તમે પ્રોપર વેમાં મેનેજમેન્ટ કરી શકશો. દેટ વોઝ ધ આઈડિયા ઓફ એલ્ટન મેયો. તો એના બેઝ ઉપર એને થોટ બનાવ્યો. એ થોટને નામ શું આપ્યું? થિયોરી ઓફ ન્યૂ ક્લાસિકલ, થોટ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરી. ક્લિયર? એટલે ત્યાં સુધી અંડરલાઇન કરજો. પછી આગળ થોટ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરી જો લખ્યું છે, એમ્ફસાઇઝિસ મીન્સ ગિવ્સ ઇમ્પોર્ટન્સ ટુ બિહેવિયર એપ્રોચ એન્ડ ઓલ્સો ધ ગ્રુપ બિહેવિયર. એટલે હાઉ ટુ મેક પીપલ વર્ક ઇન ધ ગ્રુપ. ક્લિયર? હાઉ ટુ ફોકસ ઓન ધેર બિહેવિયર રિલેટેડ ચેન્જીસ, હાઉ ટુ એડજસ્ટ વિથ ધેર બિહેવિયર. આ બધું તમે કન્સિડર કરીને મેનેજમેન્ટ કરો તો એ થોટને કહેવાય છે થોટ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરી. સો ઇન ધીસ ટુ એરિયાઝ ધ થોટ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરી વોઝ ફોકસિંગ ઓન. પહેલો એરિયા કયો છે? બિહેવિયર એપ્રોચ, અને બીજો એરિયા કયો છે? ગ્રુપ બિહેવિયર. ક્લિયર? એટલે આ ફર્સ્ટ પેરેગ્રાફ ફૂલ તમે માર્ક કરી રાખજો, ઇમ્પોર્ટન્ટ છે ફૂલ પેરેગ્રાફ. ક્લિયર? એટલે આમાં 1 માર્ક્સના ક્વેશ્ચન્સ પણ તમને પૂછી લેશે, MCQs પણ પૂછી લેશે, એન્ડ ઇવન ધીસ ઇઝ ધ બેઝિક મિનિંગ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરી. ક્લિયર? નેક્સ્ટ પેરેગ્રાફ, એડિશન્સ વેર મેડ ટુ ધ થોટ્સ ઓફ ક્લાસિકલ થિયોરી લાઇક ઇન્ફોર્મલ ઓર્ગન. આ બધા અલગ અલગ કન્સેપ્ટ થોટ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરીમાં એ લોકો ઇન્ક્લુડ કર્યા હતા, કે ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશનનો કન્સેપ્ટ, હ્યુમન બિહેવિયર છે, હ્યુમન રિલેશન્સ છે, ઇન્સ્પિરેશન્સ છે, આર ધ એલિમેન્ટ્સ. લખ્યું છે બેઝડ ઓન ધ થોટ ઓફ ક્લાસિકલ થિયોરી. નેક્સ્ટ લાઇન અંડરલાઇન, એલ્ટન મેયો, then Herzberg, Francis Likert, Chris Agris, McGregor and Maslow. Abraham Maslow ની આપણે મોટિવેશન થિયોરી લર્ન કરી હતી ચેપ્ટર 6 માં, યાદ આવી જશે. ક્લિયર? આર ધ મેઇન કન્ટ્રીબ્યુટર્સ ઇન ધીસ થોટ. ક્લિયર? જેવી રીતે ક્લાસિકલ થિયોરીમાં પણ ઘણા બધા મેનેજમેન્ટ એક્સપર્ટ્સ કન્ટ્રીબ્યુટર્સ હતા, એવી રીતે ન્યૂ ક્લાસિકલ થિયોરીમાં પણ આ બધા મેનેજમેન્ટ એક્સપર્ટ્સ કન્ટ્રીબ્યુટર્સ છે. ક્લિયર? ત્યાં સુધી અંડરલાઇન કરજો. નેક્સ્ટ લાઇન, ઇન બ્રાન્ચીસ ઓફ ધ થોટ્સ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરી, હ્યુમન રિલેશન ઓર હ્યુમન બિહેવિયર થોટ્સ, સોશિયલ મેકેનિઝમ થોટ એન્ડ સોશિયલ એરેન્જમેન્ટ થોટ્સ આર ધ મેઇન. એટલે આ એના બધા સબ ટોપિક્સ છે કે થોટ ઓફ ન્યૂ ક્લાસિકલ થિયોરીમાં કયા કયા સબ એરિયાઝ ઇન્ક્લુડ થતા હતા, કયા ટાઈપના થોટ્સ બીજા ઇન્ક્લુડ એ લોકોએ કરેલા હતા. ક્લિયર? એન્ડ લાસ્ટ line, human behavior thought is given below. So out of all this thought, most important thought was behavior related thought. હ્યુમન્સ નું બિહેવિયર તમે સ્ટડી કરો, એને અન્ડરસ્ટેન્ડ કરો, એન્ડ ધેન યુ શુડ નો હાઉ ટુ ડુ મેનેજમેન્ટ. તો દેટ વોઝ ધ થોટ નોન એઝ બિહેવિયર રિલેટેડ. સો આઉટ ઓફ ઓલ ધ થોટ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થોટ included in neoclassical theory was the thought of behavior related. એટલે તમને નેક્સ્ટ હવે એ આખું એક્સપ્લેન કરેલો છે શું છે. જો શું લખ્યું છે, મેનેજમેન્ટ ઇઝ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન
ફ્રોમ અધર્સ, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ડેફિનેશન એકોર્ડિંગ ટુ કુન્ટ્ઝ લર્ન કરી હતી. ક્લિયર? એટલે ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરજો. ઇવન નેક્સ્ટ લાઈન એઝ પ્રોફેસર ઉર્વિક સેડ, આ તમને એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ કરીને ક્વેશ્ચન પૂછાય છે. ક્લિયર? સો માર્ક ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. એઝ પ્રોફેસર ઉર્વિક સેડ, યુ મેનેજ યોર મેન એન્ડ યોર મેન વિલ મેનેજ રેસ્ટ ઓફ ઓલ. એટલે મેનેજર જો એમના એમ્પ્લોઈઝનું ધ્યાન રાખશે તો એમ્પ્લોઈઝ ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનનું ધ્યાન રાખશે. That is the simple meaning of this statement. Clear? Next, or person is having an important place in the, likewise employee or person is having important place in the unit. Since management is being done by a person, management study becomes the study of interhuman relations. Main point of management, underline karo ahiyathi, main point of management task is of human behavior and human relations. Hence, behavior related thought emphasizes on what? Job satisfaction area, and also increasing the efficiency of employees by using what? Psychological observations. એટલે see, always management is done by the humans and for the humans. આ પણ આપણે સ્ટેટમેન્ટ ચેપ્ટર 1 માં લર્ન કર્યું હતું. Humans are at the center point of the management. ક્લિયર? તમારે મેનેજમેન્ટ હ્યુમન બિંગ્સનું જ કરવાનું છે, મશીન્સનું તો કરવાનું નથી. એટલે તમારે હ્યુમન બિંગ્સનો નેચર, હ્યુમન બિંગ્સનું બિહેવિયર તમારે સ્ટડી કરવું જ પડશે. ક્લિયર? એટલે તમને કીધું છે કે એમ્ફસાઇઝ એ લોકો વધારે કોના ઉપર કરતા હતા કે હાઉ ટુ ગીવ જોબ સેટિસ્ફેક્શન ટુ યોર એમ્પ્લોઈઝ, હાઉ ટુ ઇન્ક્રીઝ ધેર એફિશિયન્સી લેવલ. ક્લિયર? આ બધા એરિયાઝ ઉપર વધારે ફોકસ થતું હતું ઇન થોટ ઓફ બિહેવિયર રિલેટેડ. ક્લિયર? પછી નેક્સ્ટ લાઈન અંડરલાઈન કન્સેપ્ટ્સ લાઈક ઇન્ટર હ્યુમન રિલેશન, પછી મોટિવેશનનો કન્સેપ્ટ જે આપણે ચેપ્ટર 6 માં લર્ન કર્યો, લીડરશિપ પણ આપણે લર્ન કર્યો, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન પ્રોસેસ એ પણ હતો કન્સેપ્ટ એમાં ચેપ્ટર 6 માં, બટ એ ઓમિટ થઈ ગયો હતો પોઈન્ટ કોમ્યુનિકેશન, એટલે આપણે લર્ન નથી કર્યો. ડિસ્પોઝલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્સેટ્રા આર ઇન્ક્લુડેડ ઇન બિહેવિયર રિલેટેડ થોટ્સ. ક્લિયર? ત્યાં સુધી અંડરલાઈન કરજો. Next line, since this approach is psychological, it seems that economic parameter has been neglected, and some writers, economic parameter means related to income part, money part. Clear? એ અહીંયા neglect કરવામાં આવ્યું હતું, એ ફોકસમાં નહોતું લેવામાં આવ્યું. તો this was the limitation of this thought. જેવી રીતે ક્લાસિકલ થિયોરીના થોટમાં પણ લિમિટેશન્સ તમને લાસ્ટમાં આપ્યા હતા. ક્લિયર? એવી રીતે આ થોટમાં પણ એક લિમિટેશન છે કે ઇકોનોમિક પેરામીટર એ લોકોએ ફોકસમાં નહોતું લીધું, ઇન્કમ પાર્ટ ફોકસમાં નહોતો લીધો. ક્લિયર? એમની જોડે તમે રિલેશન મેન્ટેન કરવા ઉપર, એમનું બિહેવિયર અન્ડરસ્ટેન્ડ કરવા ઉપર જ તમે ફોકસ કર્યું. ક્લિયર? પછી લાસ્ટ લાઈન, સમ રાઇટર્સ લોજિકલી સે ધેટ ધ હ્યુમન રિલેશન્સ કેન નોટ બી મેન્ટેન એટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટિવિટી, વિચ ઇઝ ધ મેઇન લિમિટેશન ઓફ ધીસ એપ્રોચ. ક્લિયર? તમે ખાલી એમની જોડે રિલેશન્સ મેન્ટેન કરવા ઉપર ફોકસ કરો, બટ જે એમનું ઇન્કમ રિલેટેડ જે આપણે કહીએ કે ઓબ્જેક્ટિવ છે, એમ્પ્લોઈઝનું ઇન્કમ રિલેટેડ પણ ઓબ્જેક્ટિવ હોય, એમનું પ્રોડક્ટિવિટી લેવલ ઇન્ક્રીઝ કરવું, એમના ઉપર પણ એ લોકો ફોકસ કરતા હોય, સો દેટ દે કેન અર્ન મોર ઇન્કમ, એમને પ્રમોશન મળે, એમને ઇન્ક્રીમેન્ટ મળે. ક્લિયર? તો એ એરિયા ઉપર આ થોટ ફોકસ નહોતો કરતો. ધેટ વોઝ ધ લિમિટેશન ઓફ ધીસ એપ્રોચ, ધીસ થોટ. ક્લિયર? તો એના બેઝ ઉપર નેક્સ્ટ થોટ બનાવવામાં આવ્યો, થોટ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. ક્લિયર? તો જો શું લખ્યું છે એમાં, a change was occurred in the format of industry and business unit after the year 1960. એટલે મેં કીધું ને કે અત્યારે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં બિઝનેસમાં થોટ ઓફ મોડર્ન મેનેજમેન્ટ એપ્લાય થાય છે, બીકોઝ 1960 પછી આ થોટ એપ્લાય થવાનો સ્ટાર્ટ થયો હતો. ક્લિયર? As a result, a need of special approach of management was arise. As management is not confining to only business unit, special professional class of managers were emerged. Clear? એટલે મેનેજમેન્ટ હવે એવું નથી રહ્યું કે ખાલી બિઝનેસ યુનિટ્સ માટે જ મેનેજમેન્ટ કરવું પડે છે. ઇવન યુ હેવ ટુ ડુ મેનેજમેન્ટ ફોર નોન બિઝનેસ એક્ટિવિટીઝ. ક્લિયર? ફોર સોશિયલ એક્ટિવિટીઝ ઓલ્સો તમારે મેનેજમેન્ટ કરવું પડે છે. વેર અ ગ્રુપ ઓફ પીપલ વર્ક્સ, યુ નીડ ટુ ડુ મેનેજમેન્ટ ઇન વોટ એવર ફિલ્ડ. ક્લિયર? ઇવન મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ઇન સ્પોર્ટ્સ ફિલ્ડ, પોલિટિકલ ફિલ્ડ, સોશિયલ ફિલ્ડ. ક્લિયર? That is why a special class of professional managers was required. ક્લિયર? જેમની પાસે મેનેજમેન્ટ ફિલ્ડનું એક્સપર્ટ નોલેજ હોય. એટલે તો આ MBA જેવા કોર્સીસનું આપણે કહીએ આખું ફોર્મેશન થયું, ડેવલપ થઈ ગયા આટલા કોર્સીસ. મેક્સિમમ સ્ટુડન્ટ્સ આર નાઉ ડુઈંગ ધીસ કોર્સીસ. પહેલાં આવા કોઈ કોર્સીસ હતા જ નહીં, કેમ કે પહેલાં કંપનીઝ એવું નથી માનતી કે અમારે પ્રોફેશનલ કોઈ એવો જોઈએ માણસ કે જેની પાસે મેનેજમેન્ટ ફિલ્ડનું ઇન ડિટેલ એક્સપર્ટ લેવલનું નોલેજ હોય. બટ અત્યારે કંપની એવું ફોકસ કરે છે કે ભાઈ ના, અમારી પાસે બેસ્ટ આપણે કહીએ નોલેજવાળો, મેનેજમેન્ટ ફિલ્ડના નોલેજવાળો માણસ હોવો જોઈએ. ક્લિયર? તો ફર્સ્ટ 3 લાઇન્સ અંડરલાઇન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. પછી નેક્સ્ટ, વેન
વેર એડવોકેસી ઇન ધીસ થોટ્સ ફોર સાયકોલોજી, આ બધા જે સબ્જેક્ટ્સ છે ને એ લોકોએ મોડર્ન મેનેજમેન્ટ થોટમાં યુઝ કરેલા છે, કે કન્સેપ્ટ્સ ઓફ ધીસ સબ્જેક્ટ્સ વેર યુઝડ ઇન મોડર્ન મેનેજમેન્ટ થોટ. સાયકોલોજી કન્સેપ્ટ છે, સોશિયલ સ્ટડીઝ છે, સ્ટેટિસ્ટિક્સ છે, મેથેમેટિક્સ છે, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વેર મેડ. ક્લિયર? આ લાઈન અંડરલાઈન કરજો, તમને એક્સરસાઇઝમાં એક ક્વેશ્ચન આના રિલેટેડ આપેલો છે. ક્લિયર? પછી આગળ છે મેનેજમેન્ટ ગુરુઝ લાઇક કુન્સ ઓડોનેલ, જોર્જ આર ટેરી હેવ કન્ટ્રીબ્યુટેડ ઇન ધીસ thought. Underline this line also. Moreover, Peter F. Drucker, William Ochi and C.K. Prahalad have also contributed in these thoughts. એટલે લાસ્ટની 2 લાઇન્સ પણ તમે માર્ક કરી રાખજો. Who were the contributors? ઘણી વાર એ લોકો એવો ક્રિએટેડ ક્વેશ્ચન પૂછી શકે કે who were the contributors of this particular thought, તો તમારે આ પોઈન્ટ યાદ રાખવો પડશે. ક્લિયર? સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ થોટ્સ ઓફ મેનેજમેન્ટ. ટોટલ આપણે 4 થોટ્સ આમાં કમ્પ્લીટ કરીએ. તો ચેપ્ટર 2 નો પાર્ટ અહીંયા સુધી રાખીએ છીએ આપણે. ક્લિયર? સો ઇન ધ નેક્સ્ટ સેશન જે પણ હશે તો ચેપ્ટર 2 આપણે સ્ટાર્ટ કરશું, એમાં આપણે હવે પ્રિન્સિપલ્સ ઉપર ફોકસ કરશું. નાઉ વી આર ઇનટુ ધ એન્ડિંગ પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર. 2 પ્રિન્સિપલ્સ આપણે લર્ન કરવાના છે હવે. ફેડરિક વિન્સલો ટેલર્સ પ્રિન્સિપલ, સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રિન્સિપલ જેને કહીએ છીએ આપણે. ક્લિયર? એનો આખો પોઈન્ટ આપણે લર્ન કરશું. વન્સ ધેટ પાર્ટ ઇઝ કમ્પ્લીટેડ દેન ડાયરેક્ટલી ધેટ ગિવન પેજ 23 ઉપર પ્રિન્સિપલ્સ ગિવન બાય હેનરી ફોઇલ, જનરલ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, એના 14 પોઈન્ટ્સ છે. ક્લિયર? અને ચેપ્ટર વિલ ગેટ ઓવર. ક્લિયર? ખાલી લાસ્ટમાં એક તમને સ્મોલ પેરેગ્રાફ આપ્યો છે, કન્ટ્રીબ્યુશન ઓફ પીટર એફ ડ્રકર ઇન ધ ફિલ્ડ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? તો એ ખાલી એક પોઈન્ટ તમને શોર્ટમાં લાસ્ટમાં આપ્યો છે. અધરવાઇઝ મેજર પાર્ટ હવે આ 2 પ્રિન્સિપલ્સનો જ છે. સો નાવ વી આર ઇનટુ ધ એન્ડિંગ પાર્ટ ઓફ ચેપ્ટર નંબર 2. ક્લિયર? ચલો હવે ચેપ્ટર 8 માં આવી જાઓ. ચેપ્ટર 8 માં આપણે પેજ નંબર 89 ઉપર નેક્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરવાનો છે. લાસ્ટ સેશનમાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચર ત્યાં સુધી પાર્ટ કમ્પ્લીટ થયો હતો, ટોટલ 9 પોઈન્ટ્સ, અને પછી આપણે નીચે ટાઈપ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચરનો પણ પાર્ટ જોઈ લીધો હતો. ક્લિયર? સો નાવ વી આર સ્ટાર્ટિંગ ધ નેક્સ્ટ પોઈન્ટ, અને મેં તમને કીધું હતું લાસ્ટ સેશનમાં કે ધીસ ઇઝ નાવ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. ક્લિયર? સો નાવ ફોકસ વધારે રાખજો. આ ટોટલ 14 પોઈન્ટ્સ છે કે ઇન્ટરનલ ફેક્ટર્સ કયા કયા અફેક્ટ કરે છે કેપિટલ સ્ટ્રક્ચરને, એના 7 પોઈન્ટ્સ છે. એવી રીતે એક્સટર્નલ ફેક્ટર્સ કયા કયા અફેક્ટ કરે છે એના પણ 7 પોઈન્ટ્સ આપેલા છે. ટોટલ 14 પોઈન્ટ્સ છે. ક્લિયર? જો શું છે ઇન્ટરનલ ફેક્ટર. હવે આ બધા જે ફેક્ટર્સ આપણે લર્ન કરશું 7 પોઈન્ટ્સ ઇન્ટરનલ ફેક્ટરના, તો હેડિંગની ઉપર છે ને હું એક સ્ટેટમેન્ટ ફોર્મ્યુલાના વેમાં હું એક સ્ટેટમેન્ટ લખાવીશ. એ સ્ટેટમેન્ટ લખી લેજો and try to understand and remember that statement only in formula way. તમે સ્ટેટમેન્ટ સમજી લેશો ને, એન્ડ ઇફ યુ આર રિમેમ્બરિંગ ઇટ, તો એના બેઝ ઉપર તમે આખું કન્ટેન્ટ બનાવી શકશો. એ પર્ટિક્યુલર પોઈન્ટનું જે કન્ટેન્ટ છે, પેરેગ્રાફ જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એ કન્ટેન્ટ તમે બનાવી શકશો. ક્લિયર? જો ફર્સ્ટ ઇન્ટરનલ ફેક્ટર શું છે, દેટ ઇઝ અ ટાઈપ ઓફ બિઝનેસ. ક્લિયર? તો પહેલા આપણે જે પેરેગ્રાફ આપ્યો છે એ જોઈ લઈએ શું છે, સમજી લઈએ, પછી હું તમને સ્ટેટમેન્ટ લખાવી દઉં છું. જો એમાં શું લખ્યું છે, મોર ફિક્સ્ડ કેપિટલ ઇઝ રિક્વાયર્ડ ઇન લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ while less fixed capital is required in which units? Trading units. હવે ફિક્સ્ડ કેપિટલ એટલે તમને ખબર છે, વોટ ડુ યુ મીન બાય ફિક્સ્ડ કેપિટલ? એસેટ્સ. ફિક્સ એસેટ્સમાં જે તમે કેપિટલ ઇન્વેસ્ટ કરો. ક્લિયર? લેન્ડ, બિલ્ડિંગ, મશીન, પછી કોમ્પ્યુટર છે, વ્હીકલ છે, ફર્નિચર છે, આ બધી ફિક્સ એસેટ્સ. ક્લિયર? તો તમને સ્ટેટમેન્ટ શું આપ્યું છે કે યુ રિક્વાયર મોર ફિક્સ કેપિટલ ઇન વિચ ટાઈપ ઓફ યુનિટ્સ? મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ. એન્ડ યુ રિક્વાયર લેસ કેપિટલ ઇન વિચ ટાઈપ ઓફ યુનિટ્સ? ટ્રેડિંગ યુનિટ્સ. એટલે આ ટાઈપ ઓફ બિઝનેસ તમને હેડિંગ શું કામ આપ્યું છે કે જે ટાઈપનો બિઝનેસ હોય એ ટાઈપે તમારે કેપિટલ રેઝ કરવું પડે, કે ફિક્સ કેપિટલ તમારે વધારે રેઝ કરવું પડે ઇન કેસ ઓફ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, લેસ ફિક્સ કેપિટલ રેઝ કરવું પડે ઇન કેસ ઓફ ટ્રેડિંગ ટાઈપ ઓફ યુનિટ્સ. ક્લિયર? પછી આગળ લખ્યું છે ઇન સર્વિસ યુનિટ ધ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ડિટરમાઇન્ડ બેઝડ ઓન ધ સર્વિસ. કઈ ટાઈપની તમે સર્વિસ આપો છો. જો તમે સર્વિસ બિઝનેસ કરતા હો, માની લો કે તમે વ્હીકલનું સર્વિસ સ્ટેશન ઓપન કર્યું છે, 4 વ્હીલર વ્હીકલ્સનું સર્વિસ સ્ટેશન ઓપન કર્યું, તો એમાં તમારે ઘણી બધી એવી મશીનરીઝ લેવી પડશે. ક્લિયર? ફોર ધ પર્પઝ ઓફ સર્વિસિંગ ધ કાર. તો એમાં થોડું હેવી ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ફિક્સ કેપિટલમાં. ક્લિયર? આઈધર તમે માની લો કે અમારો જ બિઝનેસ, ક્લિયર, ટીચિંગ લાઇનનો બિઝનેસ, એજ્યુકેશન ફિલ્ડમાં, તો આમાં અમારે એટલું બધું ફિક્સ કેપિટલની જરૂર ન પણ પડતી હોય, કેમ કે અમારે એટલા બધા આપણે કહીએ મશીન્સ ને એવું બધું ન લેવું પડતું હોય. વી નીડ ટુ હેવ અ પર્ટિક્યુલર પ્લેસ, અને એમાં બેન્ચીસ છે કે વ્હાઇટ બોર્ડ છે એ બધું તમે સેટઅપ કરી લો, ફેન છે, એસીઝ મૂકી દો, એટલે અમારું સેટઅપ થઈ ગયો. સર્વિસ ઇન્ડસ્ટ્રી, વી આર ઓલ્સો બિલોંગિંગ ટુ સર્વિસ ઇન્ડસ્ટ્રી. ક્લિયર? એટલે તમારે એ જોવું પડશે કે વિચ ટાઈપ ઓફ સર્વિસીસ યુ આર પ્રોવાઇડિંગ. બેઝડ ઓન દેટ યુ કેન ટેક અ ડિસિઝન કે ફિક્સ કેપિટલ રિક્વાયરમેન્ટ વુડ બી મોર ઓર ઇટ વુડ બી લેસ. ક્લિયર? તો ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે જે તમારા બિઝનેસના ડાયરેક્ટ કનેક્ટિંગ ફેક્ટર્સ છે.
ડાયરેક્ટ કનેક્ટિંગ. તો ટાઈપ ઓફ બિઝનેસ ઇઝ ધ ડાયરેક્ટ ફેક્ટર વિચ અફેક્ટ્સ ધ કેપિટલ સ્ટ્રક્ચર. કયા ટાઈપનું કેપિટલ તમારે રેઝ કરવું પડશે. ક્લિયર? એટલે એને કહેવાય છે ધીસ આર ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ કેપિટલ સ્ટ્રક્ચર. ક્લિયર? હવે તમે જે હેડિંગ છે ને ત્યાં તમે એક સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા ફોર્મમાં લખી લો. તો ત્યાં લખો લાર્જ સ્કેલ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ મોર ફિક્સ્ડ કેપિટલ. લખો ત્યાં લાર્જ સ્કેલ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ મોર ફિક્સ્ડ કેપિટલ. અને પછી આગળ લખો ટ્રેડિંગ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ લેસ ફિક્સ્ડ કેપિટલ. ટ્રેડિંગ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ લેસ ફિક્સ્ડ કેપિટલ. આપણે જે પહેલું સ્ટેટમેન્ટ લર્ન કર્યું એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ કન્ટેન્ટમાં. ક્લિયર? તો એના બેઝ ઉપર એક ફોર્મ્યુલા આપણે બનાવી દીધી કે ઇફ યુ આર સ્ટાર્ટિંગ અ લાર્જ સ્કેલ બિઝનેસ યુ રિક્વાયર મોર ફિક્સ કેપિટલ એન્ડ ઇફ યુ આર સ્ટાર્ટિંગ અ ટ્રેડિંગ બિઝનેસ યુ રિક્વાયર અ લેસ ફિક્સ કેપિટલ. તો એ રીતે તમે ડિસાઇડ કરો કે તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં તમારે કઈ કઈ સિક્યુરિટીઝ ઇસ્યુ કરવી છે વિચ હેલ્પ્સ યુ ટુ રેઝ વિચ ટાઈપ ઓફ કેપિટલ? ફિક્સ્ડ કેપિટલ. ક્લિયર? ફિક્સ કેપિટલ મીન્સ યુ કેન પરચેઝ ફિક્સ એસેટ્સ. પછી સેકન્ડ છે સાઇઝ ઓફ ધ બિઝનેસ. તો એમાં ફર્સ્ટ લાઈન જો ડ્યુ ટુ લાર્જ સ્કેલ એક્ટિવિટીઝ બિગ બિઝનેસ યુનિટ્સ રિક્વાયર ફિક્સ્ડ કેપિટલ. ક્લિયર? means large scale businesses require more fixed capital, small scale businesses require less fixed capital. આ એના જેવો પોઈન્ટ થયો. ક્લિયર? પછી આગળ લખ્યું સ્મોલ સાઇઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ રિક્વાયર, લખ્યું છે ને કમ્પેરેટિવલી લેસ ફિક્સ કેપિટલ એન્ડ ટ્રેડિંગ યુનિટ અગેન રિક્વાયર્સ લેસ ફિક્સ કેપિટલ કમ્પેરેટિવલી. ટ્રેડિંગ યુનિટમાં એ તો આપણે ઉપર જોયો જ. ક્લિયર? એટલે અહીંયા તમે હેડિંગ પાસે એક સ્ટેટમેન્ટ લખો લાર્જ સાઇઝ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ મોર ફિક્સ કેપિટલ અને સ્મોલ સાઇઝ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ લેસ ફિક્સ કેપિટલ. લાર્જ સાઇઝ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ મોર ફિક્સ કેપિટલ અને સ્મોલ સાઇઝ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ લેસ ફિક્સ કેપિટલ. આ સ્ટેટમેન્ટ, આ ફોર્મ્યુલા આમાંથી બની શકે છે. ક્લિયર? સો ટાઈપ ઓફ બિઝનેસ અને સાઇઝ ઓફ બિઝનેસ મોર ઓર લેસ સેમ પોઈન્ટ્સ છે. ક્લિયર? પછી થર્ડ છે એસ્ટિમેશન ઓફ બિઝનેસ ઇન્કમ. ક્લિયર? તો હવે શું લખ્યું છે એમાં? અર્નિંગ ઓફ બિઝનેસ મે બી આઈધર સર્ટન ઓર અનસર્ટન. Company can depend on borrowed capital. Underline this line. Company can depend on borrowed capital if the future estimated earning is also fixed and handsome. Means good. जो business of your company is like के in future you are able to earn fixed income and good amount of income, then you can take a risk of raising the capital from which fund? Borrowed fund. કેમ કે બોરોઈંગ્સ છે તો એ તમારે ફ્યુચરમાં રીપે કરવા પડશે, પ્લસ બોરોઈંગ્સ છે તો એની ઉપર તમારે ઇન્ટરેસ્ટ પે કરવું પડશે. તો તમારી ઇન્કમ હશે તો તમે ઇન્ટરેસ્ટ પે કરી શકશો. નો ડાઉટ કે ઇવન લોસ હોય તો પણ તમારે ઇન્ટરેસ્ટ પે કરવું પડે. પણ આપણે શું કામ નેગેટિવ વિચારીએ પહેલેથી? આપણે એવું વિચારીએ ને કે ભાઈ મારી ઇન્કમ એવરી યર ઇન્ક્રીઝ થશે તો હું બોરો કરીશ માર્કેટમાંથી, લોન લઈશ તો મને કોઈ પ્રોબ્લેમ નથી, બીકોઝ માય ઇન્કમ વિલ બી ઇન્ક્રીઝિંગ એવરી યર એન્ડ ઇટ વિલ ઓલ્સો રિમેન ફિક્સ્ડ. ફ્લક્ચ્યુએટિંગ નહીં રહે. બિઝનેસમાં જનરલી બહુ ડિફિકલ્ટ છે કે ઇન્કમ ફ્લક્ચ્યુએટ ન થાય. ક્લિયર? અનસર્ટન જ રહેતી હોય બિઝનેસ ઇન્કમ. બટ સ્ટીલ તમારે એ વસ્તુ થોડી આપણે કહીએ એસ્ટિમેટ કરી લેવાની કે ભાઈ મારી બિઝનેસની ઇન્કમ એટલીસ્ટ મિનિમમ આટલી તો રહેશે જ, તો હું બોરો કરું. એટલે how you can decide a capital structure? If you want to use borrowed funds, then definitely you can use borrowed funds in your capital structure, but provided your income should remain fixed and it should be of good amount. Clear? So that is third point. Clear? આ રીતે તમારા capital structure ને આ બધા points affect કરે છે. પછી fourth છે nature and requirement of the assets. એટલે અહીંયા third point માં જો તમારે એ formula based statement લખવું હોય તો તમે લખી શકો છો future fixed income. એવી રીતે લખો future fixed income is equal to more borrowed capital. Future fixed income is equal to more borrowed capital. Clear? So that is third point. પછી fourth છે nature and requirement of assets. તો એમાં લખ્યું છે first line underline, if the requirement of fixed assets are on large scale in business, then you should have ratio of equity shares more in the capital structure. કેમ કે equity shares ઉપર જે તમે capital raise કરશો એ તમારે રીપે તો કરવાનું જ નથી. ઇવન ઇક્વિટી શેર્સને તમે ડિવિડન્ડ આપશો અને ડિવિડન્ડના રેટ એવરી યર તમારે ફિક્સ રાખવા એવું પણ નથી, બીકોઝ ડિવિડન્ડ ડિપેન્ડ્સ ઓન પ્રોફિટ. પ્રોફિટ ફ્લક્ચ્યુએટ્સ, ડિવિડન્ડ રેટ પણ ફ્લક્ચ્યુએટ થશે. પ્રોફિટ રિડ્યુસીસ, ડિવિડન્ડ રેટ તમે લોઅર આપી શકો. પ્રોફિટ ઇન્ક્રીઝીસ, ડિવિડન્ડ રેટ તમે હાયર આપી શકો. ક્લિયર? એટલે તમારા કંપની ઉપર એટલું બર્ડન નહીં રહે. જો તમારે ફિક્સ એસેટ્સ બાય કરવી પડતી હોય, તમારા બિઝનેસમાં ફિક્સ એસેટ્સની રિક્વાયરમેન્ટ વધારે હોય તો કેપિટલ સ્ટ્રક્ચરમાં ઇક્વિટી શેરનું પ્રપોર્શન, ઇક્વિટી શેરનો રેશિયો તમે હાયર સેટ કરો.
That is how you should be setting the capital structure. એટલે આ first line underline કરી રાખજો. Next line, due to high investment in fixed assets, it is also considered whether fixed assets are to be purchased or to be acquired on what basis? Higher purchase basis. Clear? જો તમારે fixed assets માં investment કરવું હોય તો again there are two decisions. Two types of decisions you can take. Either તમારે fixed assets purchase કરવી છે, either તમારે fixed assets rent ઉપર buy કરવી છે, either તમારે fixed assets higher purchase basis ઉપર buy કરવી છે. Purchase એટલે તમે full payment કરી દો, તમે પરચેસ કરી લો. આઈધર તમે રેન્ટ ઉપર ભાડા ઉપર તમે મશીન છે, આઈધર બિલ્ડિંગ છે એ તમે ભાડા ઉપર લઈ લો, આઈધર તમે હાયર પરચેસ એટલે તમે લોન લઈને ફિક્સ એસેટ્સ બાય કરો, ઈએમઆઈ તમારે પે કરતા રહેવું પડે. ક્લિયર? તો યુ કેન ટેક ડિસિઝન એકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ, એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ યોર બિઝનેસ. ક્લિયર? સો દેટ ઇઝ ફોર્થ પોઈન્ટ. પછી ફિફ્થ છે એટીટ્યુડ ઓફ ડિરેક્ટર્સ. તો ફર્સ્ટ લાઈન શું છે જો, ઇફ ધ ડિરેક્ટર્સ ઓફ ધ કંપની ડિઝાયર ટુ રિટેન ધ મેનેજરિયલ કંટ્રોલ ઓન ધ કંપની દે ડુ નોટ ઇશ્યુ ઇક્વિટી શેર્સ. અહીંયા સુધી અંડરલાઈન કરજો. એટલે ડિરેક્ટર્સનું એટીટ્યુડ, ડિરેક્ટર્સની મેન્ટાલિટી કેવી છે કે દે ડોન્ટ વોન્ટ ટુ શેર ધેર મેનેજમેન્ટ કંટ્રોલ. કેમ કે તમે ઇક્વિટી શેર ઇશ્યુ કરશો તો તમે ઇક્વિટી શેર હોલ્ડરને વોટિંગ રાઇટ્સ આપશો. કરેક્ટ? વોટિંગ રાઇટ્સ તો તમારે દેવા જ પડે. વોટિંગ રાઇટ્સ આપો એટલે અલ્ટિમેટલી એવું કહેવાય કે કંપની with full freedom cannot take some decisions. They have to ask first the equity shareholders. એ લોકો જો votes in favor આપશે તો જ તમે ડિસિઝન લઈ શકશો, અધરવાઇઝ નહીં લઈ શકો. એટલે મેનેજમેન્ટ પાસે એ ફ્રીડમ નહીં રહીએ ડિસિઝન્સ લેવાની, ડિરેક્ટર્સ પાસે ફ્રીડમ નહીં રહીએ ડિસિઝન્સ લેવાની. એટલે જો ડિરેક્ટર્સને ન ગમતું હોય કે એમનું જે મેનેજરિયલ પાવર્સ છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય, કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય? શેર હોલ્ડર્સની વચ્ચે, તો એ કંપની ઇક્વિટી શેર્સ ઇશ્યુ નહીં કરે. એ કંપની આઈધર પ્રેફરન્સ શેર્સ ઇશ્યુ કરશે, આઈધર વધારે લોકો ડિબેન્ચર્સ ઇશ્યુ કરશે, ઇક્વિટી શેર્સ ઇશ્યુ નહીં કરે. ક્લિયર? સો દેટ ઇઝ ફિફ્થ પોઈન્ટ, એટીટ્યુડ ઓફ ડિરેક્ટર્સ. ડિરેક્ટર્સનો એટીટ્યુડ કેવો છે, એમની મેન્ટાલિટી કેવી છે. ક્લિયર? જો નેક્સ્ટ આગળની લાઈન શું છે, ડ્યુ ટુ નેક્સ્ટ લાઈન છે ઇન ગ્રેટર પ્રોપોર્શન એન્ડ ડિપેન્ડ મોર ઓન, લખ્યું છે પ્રેફરન્સીસ ઓર આઈધર ઓન ડિબેન્ચર્સ. દેટ ઇઝ ફિફ્થ પોઈન્ટ. પછી સિક્સ છે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ શું છે. જો એમાં લખ્યું છે ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો, કેપિટલ કેન બી રેઝડ ઓનલી બાય ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર્સ ઇફ ધ રિક્વાયરમેન્ટ ઇઝ ઓન સ્મોલ સ્કેલ. હવે બિઝનેસને કેપિટલ ઓછું રિક્વાયર્ડ છે તો યુ કેન યુઝ ઓનલી વન સોર્સ and best source is equity share. So if you require less capital you can use only one source, that is equity shares. Clear? આગળ લખ્યું છે various types of securities are to be issued if you require large capital fund. Clear? ત્યાં સુધી અંડરલાઈન કરજો. પછી next line, apart from this how much finance will be required in future for long term objectives, plans, possibility of future growth is also to be considered while formulating the capital structure. Clear? And last 7 point છે duration of capital requirement. If capital is required permanently, આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો, then company will prefer to issue equity shares. જો તમારે permanent capital જોતું હોય, if you don't want that your capital needs to be repaid back, તો તમે ઇક્વિટી શેર ઇશ્યુ કરો. ઇવન હું તો કહું પ્રેફરન્સ શેર્સ, કેમ કે શેર્સને તમારે રિપે ન કરવાનું આવે, શેર હોલ્ડર્સને તમારે રિપે કરવાનું ન આવે. બટ જો તમે બોરોડ ફંડ્સ યુઝ કરો છો, ડિબેન્ચર્સ છે, લોન્સ છે, તો તમારે એ લોકોને રિપે કરવું પડશે આફ્ટર સમ ટાઈમ. borrowings છે ને. So if you require permanent capital then you should use equity shares, preferences, and if you require temporary capital then you can use always borrowed funds, debentures છે, loans છે. Clear? So એને કહેવાય duration of capital, for how much time you require capital. Clear? પછી next, on the other hand if capital is required, લખ્યું છે for short period means temporary period, company will procure capital, લખ્યું છે through debentures or either even preferences. કેમ કે preferences ઘણીવાર તમે redeemable ફોર્મમાં પણ આપો છો, redeemable preferences issue કરો છો, then you can go with that part also. Clear? So total આ 7 points તમને એ લોકોએ internal factors affecting capital structure માં આપેલા છે. Clear? અહીંયા સુધી રાખીએ છે. એટલે external factors હવે આપણે next session થી start કરશું. chapter 8 નો જે part છે એ external factors નો next session થી start કરશું. એમાં પણ 7 points છે. Clear? એ પતશે then only the last topic would be remaining, that is of working capital. કેમ કે fixed capital નો topic omit થઈ ગયો છે. Clear? So only last topic working capital નો. So in this chapter also now we are into ending part. Clear? તમને I can understand કે એક back of the mind તમને એ ટેન્શન અત્યારે હશે જ કે સર કોર્સ કમ્પ્લીશન લેટ થઈ ગયો છે. બટ 10th of April ઓલરેડી પહેલેથી આપણે ડેટ ફાઇનલ કરી જ હતી જ્યારે ઓફલાઈન લેક્ચર્સ ચાલતા હતા. ઓલરેડી 10th of April ડેટ ફાઇનલ થયેલી હતી આપણી કે 10th April સુધીમાં કોર્સ કમ્પ્લીટ થઈ જશે. સો નિયર અબાઉટ થઈ જ જશે. મેક્સિમમ હું કહું છું 15th April મેક્સિમમ. બટ
આઈ વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇટ બિફોર 15th ઓફ એપ્રિલ. ક્લિયર? એટલે એટલો ડિફરન્સ નહીં પડે. 10th ઓફ એપ્રિલ ને 15th ઓફ એપ્રિલ મેક્સિમમ 5 ડેઝનો ડિફરન્સ પડશે. તમે અત્યારે ટેન્શન કોર્સ રિલેટેડ લેવા કરતાં તમારું અત્યારે ફોકસ હોવું જોઈએ કે જેટલા ચેપ્ટર્સ કમ્પ્લીટ થઈ ગયા છે, આ 2 ચેપ્ટર્સ પણ હું તો કહું, જો વિચારો તો અત્યારે 50% બંને ચેપ્ટર્સ થઈ ગયા કમ્પ્લીટ. આજની તારીખની કહું તો આ બંને ચેપ્ટર્સ 50% આપણા કમ્પ્લીટ થઈ ગયા છે આજના સેશન સુધી. ક્લિયર? તો તમારો કોર્સ જેટલો થઈ ગયો છે કમ્પ્લીટ, ચલો આ 2 ચેપ્ટર ચાલે છે છોડી દો, ચેપ્ટર 9 સુધી તો થઈ ગયું ને. ક્લિયર? તો એ ચેપ્ટર સુધી તમારું કેટલું પ્રિપેરેશન થઈ ગઈ છે, તમે એના ઉપર વધારે ફોકસ કરશો, ધેન યુ કેન પ્રિપેર ઇટ ઇન અ બેટર વે. તમે જે બાકી છે, અને બાકી છે તો તમે પર્સન્ટેજ કે આઈધર હું તો કહું વેઇટેજ વાઇઝ માર્ક્સમાં તમે જો કેલ્ક્યુલેટ કરશો તો હાર્ડલી 15 માર્ક્સ કરતાં બાકી નથી. ક્લિયર? કેમ કે ચેપ્ટર 8નું તો વેઇટેજ લોએસ્ટ હતું, એ તમને ખ્યાલ છે. ચેપ્ટર 2નું હા છે વેઇટેજ, બટ આપણે એવું સમજીને ચાલીએ 15 માર્ક્સનું બાકી હતું. તો બાકીનું 85 માર્ક્સનું કમ્પ્લીટ થઈ ગયું છે, એના ઉપર તમે ફોકસ કરીને અત્યારે એની પ્રિપેરેશન તમે એટલીસ્ટ સ્ટાર્ટ કરી દેવી જોઈએ. દેટ ઇઝ વોટ આઈ થિંક. અને તમે પણ વિચારશો તો યસ, યુ શુડ સ્ટાર્ટ પ્રિપેરિંગ દેટ 85 માર્ક્સ. તમે એના રિલેટેડ પેપર રાઇટિંગ સ્ટાર્ટ કરી દો. તમારી પાસે પેપર સેટ તો 100% અવેલેબલ હશે, તો પેપર સેટમાંથી તમે પેપર સ્ટાર્ટ કરી દો લખવાના. 85 માર્ક્સના લખો ને. હું તો કહું 85 માર્ક્સ ઓછા ન કહેવાય ને. 85 માર્ક્સ તમે પ્રોપર લખો તો એમાંથી પણ 75-80 માર્ક્સ સ્કોર થાય છે. ઇફ યુ આર રાઇટિંગ ઇટ ઇન અ બેસ્ટ વે, સ્ટુડન્ટ્સ આર સ્કોરિંગ 75-80 માર્ક્સ આઉટ ઓફ 85 ઓલ્સો. થિયોરી હોય તો પણ કરે છે સ્કોર. ખ્યાલ આવે છે? એટલે સી પોઝિટિવ સાઈડ ઓલવેઝ જોવાની કે ભાઈ અમારું આટલું પતી ગયું છે. પ્રોપરલી એક્સરસાઇઝના બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા આપણે. ક્લિયર? MCQsના મેં તમને આન્સર પણ ટીક કરાવેલા. એવું નહીં કે તમારા ઉપર છોડી દીધું, ભાઈ આ તમે જોઈ લેજો, મારો પાર્ટ ખાલી ચેપ્ટરનો હતો, મેં ચેપ્ટર પતાવી દીધું, એક્સરસાઇઝ તમે તમારી રીતે સોલ્વ કરી લેજો. એવું નથી કર્યું. આપણે ફૂલ ફ્લેજ વેમાં બધું પ્રોપર વેમાં કમ્પ્લીટ કર્યું છે. કન્સિડરિંગ કે હા કોર્સ થોડો લેટ ચાલતો હતો તો પણ. સો મેં પહેલાથી જ તમને કીધું હતું કે હું ઓલવેઝ ક્વોલિટી ઉપર ફોકસ કરું છું, એન્ડ યોર થિંકિંગ શુડ ઓલ્સો બી ઇન ધ સેમ ડાયરેક્શન કે સર અમે પણ ક્વોલિટી વેમાં જ પ્રિપેરેશન કરશું. મારે કોર્સ પતાવવો હોત તો મેં તમને પહેલાં કીધું હતું કે હું ફાસ્ટ વેમાં પણ કમ્પ્લીટ કરી શકું છું. વી નો ઈચ એન્ડ એવરી વે ઓફ કમ્પ્લીટિંગ ધ કોર્સ. એક વીકમાં પણ મારે પતાવવું હોય તો હું 3 ચેપ્ટર પતાવી શકું છું. મારે તો વિડીયો લેક્ચર્સ રેકોર્ડ કરીને તમને આપવાના હતા ને, આખો દિવસ બેસી જાઉં તમારા લેક્ચર્સ રેકોર્ડ કરવા. હું મારા એન્ડથી તો એક વીકમાં પતાવી દઈશ. તમે કઈ રીતે કરશો? ક્લિયર? એટલે હું બધા જ ફેક્ટર્સ કન્સિડર કરીને ચાલતો હોઉં છું. હું એક ફેક્ટર કન્સિડર ન કરતો હોઉં કોઈ દિવસ. કોઈ પણ ટીચર એક ફેક્ટર કોઈ દિવસ કન્સિડર ન કરતો હોય. થિયોરી લેક્ચર હું તમને 1 અવરનો વિડીયો લેક્ચરના ફોર્મમાં આપું, આઈ કેન બેટ કે 50% સ્ટુડન્ટ પણ એ 1 અવરનો લેક્ચર પૂરેપૂરો ન જોવે. એ હાર્ડલી 30-35 મેક્સિમમ 40 મિનિટ્સનો લેક્ચર્સ જોઈ શકે. એટલે 1 અવરનો લેક્ચર આપવો પણ વાયેબલ નથી થિયોરીનો. એટલે જલ્દી કરીને કામ કમ્પ્લીટ કરવું હોત તો ક્યારનું મેં કરી દીધું હોત, ક્યારનું. અને ઇન બિટવીન આપણે 1 મંથ તો રિવિઝન કર્યું છે. તમે એ પોઈન્ટ કદાચ મિસ આઉટ કરો છો કે 1 મંથ આપણે રિવિઝન કરેલું છે, એન્ડ ધેટ ટુ ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ જે 1 to 7 ચેપ્ટર્સ હતા. 1 to 6 નું તો આપણે કર્યું જ હતું. એ વેઇટેજ વાઇઝ તમે જોવો એટલે ખબર પડશે કે એનું રિવિઝન આપણું થયેલું છે. એટલે 2 times એટલીસ્ટ વી હેવ ડન ધોઝ ચેપ્ટર્સ, એવું તમે કન્સિડર કરજો. 2 times કરેલા છે આપણે ચેપ્ટર્સ જેનું વેઇટેજ સૌથી વધારે છે. તો એ તમારા 2 times થયેલા છે. તો એ જો 1 મંથ આપણે રિવિઝન ન કર્યું હોત તો મારો કોર્સ પણ ફેબ્રુઆરીમાં પતી ગયો હોત. હું પણ અત્યારે શાંતિથી બેઠો હોત. પણ તમે અત્યારે જેટલું ટેન્શન છે ને, હું કદાચ કહું એના કરતાં વધારે ટેન્શન કે સર ફેબ્રુઆરીમાં કોર્સ પતી ગયો, અત્યારે તો અમને કંઈ યાદ જ નથી. તમે નો ડાઉટ કે અત્યારે શાંતિથી પ્રિપેરેશન કે લેક્ચર જોવાનું કે એ ટેન્શન કદાચ ન હોત, બટ તમે અત્યારે ક્યાંક ને ક્યાંક તમને એવું થતું હોત કે ના યાર હવે સર જોડે અમારો કોન્ટેક્ટ ઓછો થઈ ગયો છે, તો અમને જે પોઈન્ટ્સ અત્યારે તાજા રહેવા જોઈએ એ નથી રહ્યા. ફેબ્રુઆરીમાં કોર્સ પતી ગયો તો ઘણા બધા પોઈન્ટ્સ ઘણા સ્ટુડન્ટ્સ ભૂલી પણ જાય. હું તમારી જગ્યાએ તો હું પણ જો
રેગ્યુલર ન રહું રીડિંગમાં તો હું પણ ભૂલી ગયો એઝ અ સ્ટુડન્ટ. અને તમને ખબર છે તમે કેટલા રેગ્યુલર રીડિંગમાં રહેતા હતા? ખ્યાલ આવે છે? એટલે જે થયું એ સારા માટે થયું એવી રીતે તમે વિચારો કે ભાઈ લેટ થયું તો અત્યારે આ બધા પોઈન્ટ્સ આપણે તાજા રહ્યા અને શાંતિથી થયા છે, તો રિવિઝનની પણ એટલી મને એવો ટેન્શન નથી કે મારે તમને રિવિઝન આ પોઈન્ટ્સનું કરાવવું પડશે. શું કામ? કે મેં તમને બહુ વ્યવસ્થિત રીતે શાંતિથી આ પોઈન્ટ્સ કરાવેલા છે. રિવિઝન કરાવીશ, આ પતશે એટલે આપણે રિવિઝન પણ અમુક પોઈન્ટ્સ ડિફિકલ્ટ છે એ થવાનું જ છે, બટ સ્ટીલ આપણે શાંતિથી કર્યું છે, જલ્દી નથી કરી. જલ્દી કરી હોત ને તો 100% મારે રિવિઝન કરાવવું જ પડત. તમે જ મને કહેત કે ના સર આનું રિવિઝન કરાવજો, નહીં જ ચાલે. શું કામે નહીં ચાલે? બિકોઝ એટલું જલ્દી પતાવ્યું હોત મેં. એટલે કોર્સ પૂરો કરવો એ બહુ મોટી વાત નથી, કોઈના માટે પણ નથી, પણ કોર્સ વ્યવસ્થિત ચલાવવો એ બહુ મોટી વાત છે. ક્વોલિટી ઓલવેઝ મેટર્સ, ક્વોન્ટિટી નેવર મેટર્સ. એ તમે પણ તમારી લાઈફ થ્રુઆઉટ તમે કોઈ પણ કામ કરો ને તો આના ઉપર ફોકસ કરજો. યુ વુડ બી ડેફિનેટલી સક્સેસફુલ. ક્લિયર? એટલે ઓલવેઝ પોઝિટિવ સાઈડ જોવાની. કોઈ પણ વર્ક તમે કરતા હોય એની પોઝિટિવ સાઈડ જુઓ. 85 માર્ક્સનું થઈ ગયું તો 85 માર્ક્સનું તમે પ્રિપેરેશન કરો, એના ક્વેશ્ચન્સ તમે રિટન પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરો. મને તમે એવું હોય તો તમે વોટ્સઅપ કરો કે સર અમે આ ક્વેશ્ચન્સ લખ્યા છે. મને ઘણા બધા સ્ટુડન્ટ્સના, નોટ ફ્રોમ અવર ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલની વાત કરું છું, તો એમાંથી આવે છે કે સર અમે આ ક્વેશ્ચન્સ લખ્યા, તમે એકવાર જોઈ જુઓ, કરેક્ટ છે, કોઈ આમાં પ્રોબ્લેમ હોય તો અમને કહેજો. તમે એ રીતે કરો પ્રિપેરેશન. નો ડાઉટ કે આપણે અત્યારે ઓનલાઈન ચાલે છે, બટ ધેર આર સો મેની અધર વેઝ ઓફ પ્રિપેરિંગ. ક્લિયર? ઓફલાઈન થાય તો જ વ્યવસ્થિત થાય, ઓનલાઈન થાય તો ન થાય, એ ખોટી મેન્ટાલિટી છે. જો અમે એવું વિચાર્યું હોત તો અમે આટલું પણ ન કરી શકતા હોત. ના ભાઈ ઓફલાઈન છે તો જ અમે કરશું, હા ઓનલાઈનમાં નહીં કરી. એટલે એ વસ્તુ જ નથી. એટલે તમે એવું હો તો હું તમને આ બધી ટિપ્સ જ આપું છું કે ભાઈ તમે રાઇટિંગ પ્રેક્ટિસ કરો, તમે મને વોટ્સઅપ કરો, ક્લાસમાં મોકલાવો, ત્યાંથી મને ફોરવર્ડ થાય, હું જોઈશ. એવું હશે તો હું તમને ઓન કોલ સમજાવીશ કે ભાઈ આમાં તું આ મિસ્ટેક કરે છે, આવી રીતે ન લખતો, આમ કરજે. કરો. એ વસ્તુ પણ થાય એવી છે, પણ તમે એ એરિયા ઉપર ફોકસ નથી કરતા. તમે ફોકસ શું કરો કે સર આટલું બાકી છે, આટલું બાકી છે. આઈ થિંક ફ્રોમ ફેબ્રુઆરી ઓનવર્ડ્સ તમારું એ જ માઇન્ડસેટ હતું, સર આટલું બાકી છે, આટલું બાકી. મેં ત્યારે પણ કીધું હતું ભાઈ તમારે એવું હોય તો આપણે 15 દિવસમાં કોર્સ પતાવી દઈએ. ચલો 2 લેક્ચર OCMમાં રાખવા માંડીએ આપણે, 1.5 અવરના 3 અવર્સ દરરોજ લેવા માંડું અને પતાવી દઉં. તમને જ ન મજા આવી હોત, મને કોઈ પ્રોબ્લેમ નહોતો થવાનો, તમને જ ન મજા આવી હોત. એટલે લુકિંગ એટ યુ ઓનલી વી હેવ ડન ધીસ થિંગ. ક્લિયર? તમારું વિચારીને જ અમે આ વસ્તુ કરી છે, તમારું સારું વિચારીને અમે આ કરી છે કે અત્યારે પોઈન્ટ્સ અમુક તાજા રહેશે તો તમારે એ પોઈન્ટ્સનું ફરીથી ઇન ડિટેલ રિવિઝન તમારે નહીં કરવું પડે. અને એ પોઈન્ટ્સ પણ એવા હતા કે એનું વેઇટેજ ઓછું હતું. મેં તમને કીધું હતું ચેપ્ટર 8 છે, ચેપ્ટર 9 છે, આ બધા વેઇટેજ ઓછા છે એવા ચેપ્ટર્સ છે, એ એન્ડિંગ ઉપર રાખેલા છે. તો એની આગળના જે ચેપ્ટર્સ થઈ ગયા છે, 60-70% કોર્સ આપણો જોવા જાઓ, જે મેજર પાર્ટ છે એ ઓલરેડી ફેબ્રુઆરી સુધીમાં થઈ ગયો હતો. તો તમે એના ઉપર ફોકસ કરીને ચાલ્યા હોત તો અત્યારે યુ વુડ બી ઇન મચ બેટર પોઝિશન. હજુ પણ ટાઈમ છે, એવું નથી. સ્ટીલ દેર ઇઝ અ 1 month ટાઈમ. 1 monthમાં ઘણું બધું થાય. ક્લિયર? એટલે હવે ફોકસ એના ઉપર રાખો કે સર આટલું પોર્શન થઈ ગયો છે ને તો અમે એનું બેસ્ટ પ્રિપેરેશન કરીએ. પેપર રાઇટિંગ અમે સ્ટાર્ટ કરી દઈએ. રિટન પ્રેક્ટિસ એ ક્વેશ્ચન્સની કરીએ. પહેલા એક્સરસાઇઝ કમ્પ્લીટ કરો. એક્સરસાઇઝના બધા ક્વેશ્ચન્સ તમને ફૂલ ફ્લેજ આવડી જવા જોઈએ. દેન ગો ઓન ધ નેક્સ્ટ. આપણે કહીએ કે નેક્સ્ટ ફેઝમાં જાઓ, નવા ક્વેશ્ચન્સ જુઓ, ક્રિએટેડ ક્વેશ્ચન્સ છે એ જુઓ. પહેલા એક્સરસાઇઝ. એક્સરસાઇઝ 95% કેસીસમાં એક્સરસાઇઝમાંથી જ પેપર સેટ થાય છે. એટલે પહેલા મહેરબાની કરીને ફોકસ કરજો એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ ઉપર જ. ખ્યાલ આવે છે? એનું તમે રિટન પ્રેક્ટિસ કરશો ને દેટ ઇઝ, હું તો કહું, મોર ધેન ઇનફ. ખાલી એક્સરસાઇઝની રિટન પ્રેક્ટિસ એ પેપર સેટ જેવું જ થયું ભાઈ. પેપર સેટમાં ખાલી તમને ફિલિંગ આવે કે ના અમે પેપર લખીએ છીએ. લખો છો તો ક્વેશ્ચન આન્સર જ ને તમે. ખ્યાલ આવે છે? એટલે પહેલા એક્સરસાઇઝ ઓવરઓલ જોઈ લો. એનું બધું તમને ફુલ્લી કોન્ફિડન્ટલી તમને આવડતું હોય, તમે પેપર કરો સ્ટાર્ટ રાઇટિંગ પ્રેક્ટિસ. તમે મને મોકલાવો,
આઈ એમ ધેર ઓલવેઝ. મને મેસેજ કરી દો કે સર આ જોઈ લો એકવાર, અમે આ ક્વેશ્ચન લખ્યો છે. ક્લિયર? આઈ વિલ હેલ્પ ઇટ આઉટ. ચલો, તો હવે નેક્સ્ટ સેશનમાં આપણે નેક્સ્ટ જે પોઈન્ટ છે એ સ્ટાર્ટ કરી દઈશું એક્સટર્નલ ફેક્ટર્સનો. ક્લિયર? ચલો મળીએ. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.